આજના ધ્વજવંદના પ્રમુખ મહોદય, શાળાના આમંત્રણને માન આપી અને અહીંયા જે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમ કહીશું પણ ખોટું નથી, અહીંયા જે બેઠેલા છે એ ઓલ આર માય સ્ટુડન્ટ જે લર્ન હિયર, અને અહીંયા શાળામાં આવી અને શાળાના પટાંગણને અને શાળાના આજના દિવસને શોભામાં વૃદ્ધિ કરી છે એવા ભાઈઓ, શાળાના આચાર્યશ્રી, ખાસ સમજો, એક શબ્દ જ મારે કહેવાનો છે કે શાળાના આચાર્યશ્રી અત્યાર સુધી કહી નતા શકતા, પરંતુ આ 23 તારીખે અમારા સનિષ્ઠ પ્રયત્નથી અને સરકારના સહયોગથી અને એમના ગુણાંકનથી આ શાળાના આચાર્ય તરીકે નિમણૂક થયેલી છે. તો એમને આપણે બધા ખૂબ ખૂબ તાળીઓ પાડી અને એમને વધાવીએ, બધા ખૂબ ખૂબ તાળીઓ પાડી. અને આ શાળાનું શું કામ અત્યાર સુધી એમને આપ્યું હતું, પરંતુ એ 50% ગણાય અને હવે એ 100%માં આવી ગયા. એટલે આ શાળા દિન પ્રતિદિન વૃદ્ધિ કરે, ગામનું હિત એમના હાથે ખૂબ થાય, ગામ આગળ આવે. હવે મારી તો ઉંમર થઈ ગઈ એટલે હું શાળામાં આવતો નથી અને ભવિષ્યમાં બહુ એમના કામ હોય તો જ આવીશ. એટલે આ શાળાના આગળ નિભાવવાનું કામ એમની સંપૂર્ણ જવાબદારી છે અને આશા રાખું કે જ્યાં સુધી એ અહીંયા રહેવાના છું, રિટાયર થાય ત્યાં સુધી, તો એ આ શાળાનું નામ શોભાવશે એવી હું અભ્યર્થના રાખું છું. બીજું, મારા શિક્ષકો જે છે અત્યારે સંપૂર્ણ સ્ટાફ નથી, તેમ છતાં પણ જે અધૂરો સ્ટાફ છે એ સ્ટાફ સંપૂર્ણ હોય એવું કામ કરી રહ્યો છે. એટલે શાળાના મારા શિક્ષકોને, મારા કારકુનને, મારા સેવકને એમના આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એ પણ આ શાળાના ખૂબ વફાદાર રહી અને શાળાના સ્વભાવ છે દિન પ્રતિદિન સારી એવી પ્રગતિ કરી અને ટકાવારીમાં વધારો કરશે. એ શિક્ષકોનું કામ છે, એ આચાર્યનું ફક્ત કામ નથી. આચાર્ય તો વહીવટ કરે, પરંતુ પોખો, પક્ષીની પોખો એ તો શિક્ષકો હોય છે. એ પોખો સારી હોય તો પક્ષી ઉડી શકે, ન તો ઉડી શકે નહીં. અને છેલ્લી મારે એ વાત કરવી છે કે અહીંયા જે વિદ્યાર્થીઓ ભણી ગયા, અહીંયા હાજર છે, એ આ શાળાના ખૂબ ખૂબ રસ લઈ અને શાળાનો લાભ લે તો મને ખૂબ આનંદ થાય. મૃત્યુ વખતે પણ મૃત્યુશૈયા ઉપર પડ્યો હોઉં
તો મને એમ થાય